હા, હરેશભાઈ બોલો? હા, હરેશભાઈ બોલું. હા, પરવીનભાઈ નંબર પર બગદાણાથી આપ્યા હતા ને, ફોન કર્યો. હા, બોલો બોલો. આ એક માજીને છે ને, એક છોકરાનું કામ કરવાનું છે ને, એ માજીને આપું. હાલો ભાઈ. હા, બોલો. હા, અમારા છોકરાનું કામ કરવાનું છે, તે થાય તો કરી દઉં. કયા ગામથી બોલો? કોડીનાની બાજુમાં માલગામ છે. માજીનું ગામ કયું છે? આ માલગામ જ છે, કોડીના તાલુકાનું ગામ છે. કોડીના તાલુકાનું ગામ માલગામ છે, કોડીનાથી 10 કિલોમીટર. કયું ગામ કીધું? માલગામ. મારું ગામ. માલગામ. મારું ગામ. જિલ્લો કયો આવે? માલગામ, જિલ્લો ગીર સોમનાથ, તાલુકો? તાલુકો કોડીનાર. છોકરો શું કરે? આપણે મજૂરી, છૂટી મજૂરી કરે. છૂટી મજૂરી કરે. હા. ઉંમર કેટલી છે? 26 વર્ષ. 26. હા. દીકરા માજીને કેટલા છે? એક જ. એક જ દીકરો છે. હા. દીકરીઓ? દીકરીઓ 6 છે, એટલે ઘેરે હોઈ ગઈ. પોતાના મકાન છે? હા, પોતાના મકાન છે. જમીન? નહીં, જમીન કઈ નથી. દલિત છે હો. દલિત છે. હા. તો સારું, કઈ વાંધો નહીં. ભલે દલિત. કયા સમાજમાં કરવાનું છે? ગમે મકાન કરી નાખો. ગરીબ માણસ જોઈએ, અમે તો ગરીબ છે ભાઈ. ગરીબ છે. હા. અત્યારે તો માજી ને છોકરો જ રહેતા છે ને? ડોહા છે ને? એવું છે. 3 જણા છે. એવું છે. અત્યારે શું કેટલું પૈસા કેટલાક લઈ આવે કમાઈને? આપણે રોજ રૂપિયા કામમાં જઈએ 400 રૂપિયા 500 રૂપિયા રોજ મળે. પેલા સગાઈ તે લગન? હા, થઈ ગયેલા હતા. થઈ ગયેલા છે પેલા? હા, તે છૂટું થઈ ગયું. ધર્યું ને બેયને. એના બાળકો? કઈ નહીં. બાળકો નથી? નહીં. કેમ, શું થયું 6 તું? મહિના જોવા હાલે. શું થયું તું? એ બાય અફેર હતો બીજો. એ બાયના છે ને બીજે અફેર હતો તો છૂટી કરી દીધી. એટલે છૂટી કરી દીધી, બરોબર ને? એટલે કયા સમાજમાં કરવું છે તમારે, એ મને કયો તો ખબર પડે ને. અમે હવે દલિત છે એમ કે. આ દલિત છો તો દલિત માંથી સમજી લો તો કોઈ કોળી છે, કોળી પટેલ છે, બ્રાહ્મણ છે, દેવી પૂજક છે. બાવાજી છે, રામાનંદી. રામાનંદી? રામાનંદી બાવાજી છે, બ્રાહ્મણ માં છે કોઈ એમ કે. જમીન તો છે નહીં? મજૂરી ઉપર છે, બરોબર નથી ને કેમ આ પાડી છે? મકાન છે ઘરના 2. 2 મકાન છે? હા, 2 રૂમ છે ને એક જૂનું ઘર છે. ત્યારે તો મજૂરી તો સારું, તોય હાલો ને તમને કે પાત્રો, બરોબર? હા. એને લાયક હશે છૂટાછેડા વાળું. કોઈ દીકરી કોઈ બાળકી સાથે આવે તો ચાલે ને? હેલો? હા. કોઈ નાની બેબી બાળકી સાથે આવે તો ચાલે ને બેન? તો એ પારકો હાંસવીએ ને પછી કોઈ અમને હેરાન કર્યા હોય તો અમે ક્યાં જઈએ પછી? ના, નાની બાળકી એટલે સમજી લો ને 2 વર્ષ 3 વર્ષની હોય. હા. નાની બાળકી ભેગી આવે તો કરવું પડે ને એમ. એટલે અમને ઈ બીક લાગે કે પછી બાકડું થાય ને પછી એના ઘરના હોય એ અમારી માથે રાંગવા. એટલે અમે ન પૂગે એમ કે ભાઈ. અમારી પરિસ્થિતિ એટલી બધી નથી. પછી બાકડું થાય બસો ને પછી તો બધી ઘર બાપ થાય.
ના અત્યારે તો બેન કેવું છે તે ગમે એ સમાજમાં તમે કરશો તો નાની બાળક કોઈ હોય તો આવે તો સ્વીકારવું પડે, સમજ્યા બેન? સ્વીકારી તો લઈએ પણ અમને ઈ બીક લાગે. ના આપણે કહેવાનું તમારા સમાજમાં, આપણે દલિત સમાજમાં હોય હા અને સમાજમાં હોય ને કોઈ બાળકી સાથે આવતી હોય, સમાજ થકી થતું હોય હા બરાબર, તો શું હા. વાંધો તમને એમ? એટલે અમને ઈ બીક લાગે ભાઈ. હમ. તો અમને પછી હેરાન કરાવે તો અમારી પરિસ્થિતિ નથી એટલી. ના બેન એવું છે તો લગ્ન તમે છૂટાછેડા થઈ ગયા હોય સામેવાળા, કોઈ દુઃખી બેન હોય અને તમારા છોકરાને પસંદ કરે તો સમજી લો નાની બાળકી શું એ તો મોટી થાય ને ક્યારે મોટી થાય ને સાસરે વહી જવાની છે, થોડી આખી જિંદગી રહેવાની છે. હા ઈ વાત સાચી પણ અમને ઈ બીક લાગે ભાઈ. હમ. હા તો કોઈ બાળક નહીં આવતું હોય એવું આપણે ખોજી દઈશું, બરાબર? બસ બરાબર, વિધવા બાઈ હોય તો હાલે. વિધવા બાઈ હોય તો ચાલે, બરાબર ને? હા હા. એટલે પારકી રેખા હાંસવામાં અમને બીક લાગે ભાઈ. હમ. શું નામ ભાઈનું શું છે? મનુભાઈ. મનુભાઈ. આખું નામ બોલો. મનુભાઈ લખીરામ મકવાણા. મનુભાઈ લક્કીભાઈ લખીરામ મકવાણા. ગામ કયું કીધું માજી? એ માલગામ. માલગામ. હા હા. જિલ્લો કયો આવે? જિલ્લો ગીર સોમનાથ. ગીર સોમનાથ. તાલુકો? કોડીનાર. ઓકે. હા તો ભાઈને કહેજો ફોટો મોકલી દે મને. હા. હો છોકરાનો. આ નંબરમાં જ મોકલીએ. હા 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 નંબર. હો. હા હા. ઓલા ભાઈને કહેજો ફોટો એક મોકલી દો. હા. એ સારું. અમારી કોઈ ફી નથી હો બેન, કોઈ પૈસા અમે લેતા નથી. નહીં ફ્રી સેવા છે બેન. હા તો બસ. હો. અને તમને કોઈ ફોન બોન આવે હા તો આ કેનો નંબર છે? તમારો પોતાનો જ છે? હા હા. હા મોબાઈલ માં ત્યાં છે. હા તો કોઈ ફોન આવે તો મને કોલ જરૂર કરજો. હા. હો ફોન જરૂર કરજો, કેમ તે અત્યારે પ્રૂફ વાળા અત્યારે શું ને પૈસા લૂંટવા વાળા બહુ વધારે થઈ ગયા, સમજ્યા? હા પૈસાનું ભાઈ ઈ અમારી સેવડ નથી એટલી. હા એટલા માટે કહું છું કે કેમ તે અમને ફોન કરશો ને તો અમે સામેવાળાને અમે જાણકારી લઈ શકશું, બીજું કોઈ નહીં. હા. આ છોકરાનો ફોટો મોકલી દો બેન. હા. હું કોલ કરીને તમને કહું હો બેન. હા હા. એ સારું.